નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે FY BCom સેમેસ્ટર 2ના BA વિષય એટલે કે મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસમાં તમારું જે પેપર છે એના ટોપ 10 સવાલ જોવાના છે, જે સૌથી મોસ્ટ IMP સવાલ છે। આમાંથી જ તમને પેપરમાં પૂછાશે। ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે જોવાના છે, એટલે તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેને પરીક્ષા માટે ઉપયોગી થાય। હવે તમારે લોંગ ક્વેશ્ચન કરતાં પહેલાં ટૂંકા પ્રશ્ન ખાસ આ કહું છું એ વસ્તુ ધ્યાનમાં રાખજો, જેથી તમારું ટૂંકા પ્રશ્નમાં પણ એક પણ માર્ક્સ જાય નહીં। સૌથી પહેલાં તમારે વ્યાખ્યા અને દરેક માટે પ્રકાર, લક્ષણ, મહત્ત્વના જે મુદ્દાઓ છે આ કમ્પ્લીટ કરી દેવાના છે, જેથી તમને પ્રશ્ન એકમાં જે વ્યાખ્યા પૂછવામાં આવે છે અને મુદ્દા પૂછવામાં આવે છે એ પણ તમારા કમ્પ્લીટ થઈ જશે। હવે આપણે જોઈએ ટોપ 10 IMP સવાલ, જેમાં પહેલો સવાલ છે પ્રેરણાના વિવિધ ઓજારોની વિગતવાર ચર્ચા કરો। ત્યાર પછી માહિતી સંચાર જાળના પ્રકારો આકૃતિ સહિત વિગતવાર જણાવો। અંકુશની પટ અને CPM પદ્ધતિ સમજાવો। તે તમને ફાયદા, મર્યાદા અથવા તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે। આમાં તમારે ક્યારે એની શરૂઆત થઈ, કોણે કરી, આ દરેક વસ્તુ તમારે અંદર લખવાનું રહેશે। ત્યાર પછી હર્કબર્ઝનો દ્વિપરિબળનો સિદ્ધાંત ટીકા સહિત સમજાવો। અને માસ્લોનો સિદ્ધાંત ટીકા સહિત અથવા એવું પૂછી શકે કે જરૂરિયાતનો અગ્રતાક્રમ જણાવો, તો પણ તમારે અહીંયાથી જ કમ્પ્લીટ કરવાનો રહેશે। ત્યાર પછી માહિતી પ્રેષણ અને માહિતી સંચાર વચ્ચેનો તફાવત લખવાનો છે। ઇવેન્ટ સંચાલનનું કાર્ય ક્ષેત્ર, ઘટકો અને મહત્ત્વ સમજાવવાનું છે। આ ઉપરાંત તમારે જે એક્સ્ટ્રા સવાલ કરવા હોય તો સમતૂટ વિશ્લેષણની ધારણાઓ, અંદાજપત્રીય અંકુશનું મહત્ત્વ, માહિતી સંચારનું મહત્ત્વ, પરિવર્તન સંચાલનની પ્રક્રિયા, અંકુશનું મહત્ત્વ અથવા પ્રક્રિયા, SMRC મોડલ। અને ખાસ આ એક સવાલ ઘણીવાર ઇન્ટરનલમાં પૂછાયો છે, તો આ કમ્પ્લીટ કરી લેવાનો છે। અંકુશની પદ્ધતિ તરીકે કટોકટીપૂર્ણ માંગનું મૂલ્યાંકન, પૂર્ણ માંગનું મૂલ્યાંકન। આ ઉપરાંત લાસ્ટ સવાલ છે જે તમારા માહિતી સંચારના પ્રકાર સમજાવો। સ્વવિકાસ અને માહિતી સંચાર તફાવત સ્વરૂપે અથવા ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય। અસરકારક માહિતી સંચારને અવરોધતા પરિબળો અને સકારાત્મક વ્યક્તિગત વલણનો વિકાસ, આટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે। આ ઉપરાંત તમને પેપરમાં છેલ્લા પ્રશ્નમાં કેસ સ્ટડી પણ જોવા મળી શકે છે, તો જે તમે આ વાંચેલું હશે એને રિલેટેડ જ, તમારા ચેપ્ટર રિલેટેડ જ કેસ સ્ટડી પૂછવામાં આવે છે, તો એના તમારે પ્રત્યુત્તર આપવાના રહેશે। વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। અને હવે પછી તમારા જે પણ પેપર છે એની સંપૂર્ણ IMP તમને અહીંયા જોવા મળશે, તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને આપણી એપ્લિકેશનમાં બધી જ વસ્તુ મૂકેલી છે, તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો।